નમસ્કાર, હું છું અંજલિ બારોટ. આપ જોઈ રહ્યા છો AB48 ન્યૂઝ ગુજરાત. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ અને સનાતન ઇન્ટરનેશનલ એકેડમીના સંયુક્ત ઉપક્રમે અમિતા જૈન લિખિત સક્ષમ કિશોરી પુસ્તકનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે વિદ્યા ભારતી પરિવાર દ્વારા સક્ષમ કિશોરી પુસ્તક વિમોચન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલના તથા મહાનુભાવોના વરદ હસ્તે કિશોરીઓના શારીરિક, માનસિક, બૌદ્ધિક, સામાજિક અને આધ્યાત્મિક વિકાસ તેમજ સમાજ માટે માર્ગદર્શક બનનાર સક્ષમ કિશોરી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આધુનિકતા સાથે આપણા પ્રાચીન સંસ્કારો અને મૂલ્યોને પણ જાળવી રાખવા જરૂરી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને આચાર્ય દેવો ભવની પરંપરાને જીવનમાં ઉતારવા તેમણે આહ્વાન કર્યું હતું. सक्षम किशोरी ये बहुत थोड़ी देर में इस पुस्तक को देख पाया, मुझे खुद बहुत अच्छी लगी और मैंने रास्ते में एडीसी साहब को बोला कि इस पुस्तक को थोक में मंगवाओ और मैं भी अपने गुरुकुल की बेटियों को भिजवाऊंगा, क्योंकि इसमें वो व्यवहारिक चीजें जो एक माँ की जिम्मेदारी है, जो अभिभावक की जिम्मेदारी है और स्कूल में टीचर की जिम्मेदारी है, जो एक पुत्रीवत बेटी को मान करके बताई जानी चाहिए, वो बातें इस पुस्तक में बड़ी सरलता से बताई गई है. આજના કાર્યક્રમમાં સક્ષમ કિશોરી પુસ્તક જે મેં લખ્યું છે એ દીકરીઓને સક્ષમ બનાવવા માટે લખ્યું છે. એમાં દીકરીઓ જ્યારે મા બાપ જોડે વાત નથી કરી શકતી, વાત કરતા સંકોચાય છે, પછી બીજા પાસે સલાહ લેવા જાય છે, એના માટે આ પુસ્તક દ્વારા એમના મનમાં પરિવર્તન થાય અને એ સક્ષમ બને એવી મારી હૃદયપૂર્વકથી વિનંતી છે કે બધી દીકરીઓ એના માતા પિતાને ખુલ્લેથી વાત કરી શકે અને માતા પિતા સાચા મિત્ર બની શકે. પુસ્તકની અંદર એવી કઈ જે સુંદર વાત છે જે મા બાપ અને દીકરીઓને તુરંત લાગુ પડે? દીકરી કોઈક વાર મા બાપને ઘણી વાતો નથી કરી શકતી, જે બહાર બીજા પાસે સલાહ લે છે, એમની પાસે અઢળ લે છે, ત્યારે દીકરી માતા સાથે ખુલ્લેથી વાત કરી શકે કે પુસ્તકમાં એનું જ અનુવાદ કર્યું છે મેં. અને શિક્ષણ, આરોગ્ય, ગર્ભાશયમાં જે કેન્સર થાય છે એના વિશે બી મેં ઘણું લખ્યું છે અંદર. आज बहुत धन्यवाद का दिवस है. माननीय राज्यपाल आचार्य श्री देवव्रत जी हमारे सनातन इंटरनेशनल एकेडमी में उनका आगमन हुआ. उन्होंने बच्चों के संस्कार के बारे में बहुत अच्छा ज्ञान दिया और ये जो पुस्तक है सक्षम किशोरी, इसका अनावरण किया उसने. उन्होंने इसमें जो लिखा हुआ है कि बच्चियों को किस तरीके से उनको ज्ञान देना चाहिए, उनको संस्कार देना चाहिए, उनको ये आज के आधुनिक युग में भटक न जाएं, ऐसे संस्कार देने के लिए माता पिता को प्रेरित किया, जो अत्यंत आवश्यक है. उन्होंने बताया बच्चों को खान पान, चाल चलन, चरित्र के बारे में ज्ञान दिया और इस पुस्तक के बारे में उन्होंने कहा इसमें इसी तरीके से किशोरों को ज्ञान देने के लिए इस पुस्तक में बहुत सारी चीजें लिखी हुई हैं. हर माता पिता को इस पुस्तक का अध्ययन करना चाहिए और अपने किशोरों को अत्यधिक ज्ञान देना चाहिए ताकि वो बड़े होकर संस्कार युक्त बने, अपने माता पिता की सेवा करें, राष्ट्र की सेवा करें, समाज की सेवा करें और हर वर्ग को काम आए, इसकी भारत माता की रक्षा करें. ये अत्यंत आवश्यक है. भटकने से बचें, बच्चों के लिए बहुत जरूरी है. वंदे मातरम, भारत माता की जय. AB48 ન્યૂઝ ગુજરાત સાથે ધર્મેશ રાણા, અંકલેશ્વર.